રાતના 2 વાગ્યા છે. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બસના ટાયર ભીના રસ્તા પર ઘસાવવાનો અવાજ શર્રર શર્રર આવી રહ્યો છે. બસની અંદરની લાઇટો ઝબક થાય છે અને એન્જિનનો અવાજ તમારા કાનમાં ગૂંજે છે. તમે બસમાં એકલા છો, અથવા તમને એવું લાગે છે. તમે બારી પાસે બેઠા છો. ઠંડો પવન બારીની તિરાડમાંથી અંદર આવી રહ્યો છે, જે તમારા ગળાને અડકીને પસાર થાય છે. તમે ઊંઘવાનો પ્રયત્ન કરો છો, પણ અચાનક તમને અનુભવ થાય છે કે બસમાં કોઈક ચાલી રહ્યું છે. ટપ ટપ ટપ. તમે આંખ ખોલીને જોયું, પણ કોઈ નહોતું. બસ ખાલી હતી. ડ્રાઈવર શાંતિથી બસ ચલાવી રહ્યો હતો. તમે પાછળ ફરીને જોયું. છેલ્લી સીટ પર એક સ્ત્રી બેઠી હતી. એણે સફેદ સાડી પહેરી હતી અને તેના વાળથી તેનો ચહેરો ઢંકાયેલો હતો. તે સતત બારીની બહાર જોઈ રહી હતી. તમને નવાઈ લાગી કે આ સ્ત્રી બસમાં ક્યારે ચડી. તમે વિચાર્યું કે કદાચ કોઈ સ્ટેન્ડ પર ચડી હશે, પણ પછી તમે જોયું કે તેના હાથના નખ અકુદરતી રીતે લાંબા હતા અને તેની આંગળીઓ ઊંધી દિશામાં વળેલી હતી. અચાનક બસ એક મોટા ખાડામાં પછડાઈ. લાઇટો 1 સેકન્ડ માટે બંધ થઈને ચાલુ થઈ. જ્યારે લાઇટ ચાલુ થઈ, ત્યારે એ સ્ત્રી તમારી બરાબર પાછળની સીટ પર આવી ગઈ હતી. તમે ડરી ગયા. તમે ડ્રાઈવરને બૂમ પાડવા માંગતા હતા, પણ તમારો અવાજ નીકળતો નહોતો. એ સ્ત્રીએ ધીરેથી પોતાનું માથું ઊંચું કર્યું. તેનો ચહેરો નહોતો, માત્ર કાળો અંધકાર હતો. તેણે પોતાનો ઠંડો બરફ જેવો હાથ તમારા ખભા પર મૂક્યો. તેના શ્વાસ લેવાનો અવાજ તમારા કાનમાં સંભળાયો. મારે ઉતરવું છે, પણ રસ્તો જડતો નથી. તમે ડ્રાઈવર તરફ જોયું. કાચમાં ડ્રાઈવરનું પ્રતિબિંબ દેખાતું હતું, પણ ડ્રાઈવરની જગ્યાએ માત્ર એક હાડપિંજર હતું, જે બસ ચલાવી રહ્યું હતું. તમે બારી બહાર જોયું. રસ્તો ગાયબ હતો. બસ હવામાં નહોતી, પણ જાણે કોઈ ઊંડી ખીણમાં ઉતરી રહી હતી. એ સ્ત્રીએ તમારા કાનમાં ધીરેથી કહ્યું, તું પણ હવે અહીં જ રહીશ.